બરવાળા ધંધુકા હાઈવે રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી બોટાદ એલસીબી પોલીસ. બોટાદ જિલ્લા એલસીબી દ્વારા બરવાળા ધંધુકા હાઈવે પર એક કન્ટેનર આવેલું છે, તે કન્ટેનરમાં દારૂનો મોટો જથ્થો જઈ રહ્યો છે તેવી બાતમી મળતા બોટાદ એલસીબી દ્વારા ચેકિંગ કરતા આ કન્ટેનર મહારાષ્ટ્ર પાસીગનું હોય અને તે ટ્રકનું ચેકિંગ કરાતા આ ટ્રકમાં આશરે 495 જેટલી પેટી દારૂનો જથ્થો આવેલ હતો, જેને ઝડપી પાડી કુલ આશરે 27 લાખનો મુદ્દામાલ એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને આ દારૂની જથ્થાની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડેલ છે, જ્યારે 2 આરોપી નાસી ગયેલ છે, જે બાબતને લઈને બોટાદના એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવવામાં આવેલ છે. આમ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવા બોટાદ એલસીબીને સફળતા મળેલ છે અને અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે અને ત્યારબાદની આગળની કાર્યવાહી બોટાદ જિલ્લા પોલીસ ચલાવી રહી છે. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. બોટાદ જિલ્લાની અંદર દારૂની બધી નેસ્તનાબૂદ કરવા માટે રેન્જ આઈજીપી શ્રી ભાવનગર ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલ રાત્રિના બોટાદ જિલ્લા એલસીબી પેટ્રોલિંગમાં હતી, દરમિયાન એને ખાનગી રાહે હકીકત મળેલ કે ધંધુકા બરવાળા હાઈવે પર વિદેશી દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટ થનાર છે. હકીકતના આધારે રાત્રિના ટ્રક નંબર MH14 EM 6138 ને ચેક કરવામાં આવેલ અને એની અંદરથી વિદેશી દારૂની કુલ બોટલ 5934, જેની કિંમત થાય 17,80,000 અને મોબાઈલ ફોન તથા ટ્રક મળી કુલ 27,93,000નો મુદ્દામાલ બોટાદ જિલ્લા એલસીબી દ્વારા વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવેલ. આ દારૂનો જથ્થો બરવાળા વિસ્તારના બુટલેગર છે શિવકુભાઈ કરપડા, જે રેફડાના રહેવાસી, એની જગ્યા પરથી ધરપકડ કરી છે અને એના સાથીદાર હિતેન્દ્ર ઉર્ફે મુન્નો અંકુભાઈ અને એક એનો માણસ હતો સુરેશ આસુરામ પોટલિયા, એ જગ્યા પરથી ભાગી ગયા છે, પણ હાલ શિવકુભાઈ કરપડાની ધરપકડ કરવામાં. તપાસ દરમિયાન જથ્થો ગોવાની કોઈ ડિસ્ટિલરીનો છે અને મોકલનાર વ્યક્તિ સૈતાનસિંહ મારવાડીનું નામ ખુલ્યું છે હાલ સાચો.